पंचमहल हालोल तालुका के रामेश्वरा प्राइमरी स्कूल की यह घटना सच में बहुत गंभीर और चिंताजनक है। 12 साल की निकिता, जो 6वीं क्लास की मासूम स्टूडेंट है, 2 से 3 घंटे तक क्लासरूम के अंदर फंसी रही और डर गई। ये साफ तौर पर स्कूल एडमिनिस्ट्रेटर्स और टीचर्स की बड़ी लापरवाही दिखाता है। इस घटना को लेकर पेरेंट्स और गांव वालों में बहुत गुस्सा का माहौल है। साथ ही लोकल लोगों की मांग है कि डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर से इसकी जांच करवाई जाए और जो भी इस घटना का जिम्मेदार हो उसके खिलाफ कार्यवाही की जाए। हालोल से प्रणव पटेल की एक रिपोर्ट। બેન, જે ગઈકાલે આપણે બનાવ બન્યો રામેશ્વરા પ્રાથમિક શાળામાં, શું બનાવ હતો મૂળ? એમાં થયું શું છે, છોકરા 5 વાગે છૂટ્યા, પછી બધા સર બી એમના ક્લાસ ટીચર બી સાથે જ હતા, સાથે એક છોકરો બી હતો અને છોકરો એક છૂટી ગયા, પછી છોકરી કદાચ સાઈડમાં હશે અને દેખાવમાં ના આવીને છોકરી થોડું ઓછું બોલવા જતું હતું, એટલા માટે છોકરી દેખાઈ પણ ના અને થોડું લોક બંધ થઈ ગયું અને પછી જાણ ખબર પડી ગઈ એટલે પછી સારી રીતે સારી હાલતમાં જ હતી છોકરી અને કાઢી દીધી. ઓકે, શું નામ છે છોકરીનું બેન? છોકરીનું નિકિતા નામ છે. આખું નામ એ? નિકિતાબેન ખુમાનસિંહ પરમાર. કયા ગામના છે છોકરી? વિદ્યાર્થી? છોકરી ખારદા ગામની છે. ઓકે. સહી સલામત છોકરી નીકળી પણ ગઈ સરસ સારી રીતે. તરત જ અમે ક્લાસ ટીચર છે એમના, અમે છે, અમારો આખો સ્ટાફ છે, બધાએ કરીને એને સપોર્ટ કરીને એને બહાર લાવી. તમને કેટલા વખત જાણ થઈ કે છોકરી અંદર આવી રહી ગઈ છે? હવે એના પિતાશ્રીનો ક્લાસ ટીચર પર ફોન આવ્યો, પછી બધાને ખબર પડી. સમજો 15 ની આસપાસ. બરાબર છે. તમે અત્યારે ઇન્ચાર્જમાં છો? હા, આજે મેડમ તાલુકા પંચાયત બોલાવે છે એટલે હું આજે ઇન્ચાર્જ છું. તમારું શું નામ છે બેન? પટેલ ભૂમિબેન રમણભાઈ. સાહેબ, શું નામ છે તમારું? વાઘેલા કૌશિક કુમાર ગોવિંદભાઈ. શું આખું બનાવ હતો આ બધે? બનાવ એવો થયો કે બાળક રૂમમાં રહી ગયું, ઊંઘી ગઈ હશે તો પાટલી નીચે તો કદાચ દેખાય નહીં. બાકી દરરોજ તો હું રૂમ બંધ કરવા જાઉં જ છું. કાલે રૂમ બંધ કરવા ગયો, બાળક છોકરાને બહાર કાઢી, પહેલાં છોકરાઓને કાઢ્યા અને રૂમ મેં જ બંધ કર્યો છે, પણ કંઈક નીચે સૂઈ ગયો તો દેખાય નહીં હોય કદાચ. એ છોકરી તમારા કહેવા પ્રમાણે આશરે 12 વર્ષની હતી, બરાબર છે? 12 વર્ષની હશે. યસ. તો એ કદાચ કોઈ અનિચ્છનીય બનાવ બની ગયો, કદાચ છોકરીને કંઈક થઈ ગયું, સાહેબ જવાબદારી કોની આવે? શું થાય આમાં? એની જવાબદારી કોની સાહેબ? એ જવાબદારી તો મારી જ હોય. તો તમે ચેક કર્યા વગર જતા રહ્યા? ચેક તો કર્યું જ સાહેબ, ચેક નહીં કર્યું નહીં. તો ચેક કર્યું હોત તો છોકરી સાહેબ કંઈક આંખમાંથી રહી ગઈ, એ મારો વાંક છે. અચ્છા, આ બનાવ પછી અહીંયા જે પ્રિન્સિપાલ છે એના દ્વારા તમારે કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે? કોઈ નોટિસ વગેરે? હા, એ ચર્ચામાં છે મેડમ. ચર્ચામાં છે? કોઈ નોટિસ આપી તમને નથી? એટલે મેડમ મિટિંગમાં જ ગયા છે. કોઈ કાયદેકીય પગલાં તમારા પર લીધા નથી? એ લોકોએ લેવાશે એવું કે છે. લેવાશે એવું કહે છે? હજુ લીધા નથી? આજે મિટિંગ થઈ છે, મિટિંગમાં જણાવશે. ઓકે, શું નામ છે તમારું? વાઘેલા કૌશિક કુમાર. કયા ધોરણે વર્ષ? 6બ. અને આ જે વિદ્યાર્થીની છે નિકિતાબેન, એ હા, એ તમારા જ મારા વર્ગની છે. તમારા વર્ગની છોકરી છે ને? ઓકે.